જય દ્વારકાધીશ મિત્રો, તમે જોઈ શકો છો રાકેશભાઈ દરિયામાં બી એન્ટ્રી પાડે છે, કારણ કે એક હાથમાં પાલવો છે ને એક હાથમાં સરી છે. તો આવી ગયા છે ફાઇનલી મેદાનમાં પાલવાને રિપેર કરવા. મિત્રો તમે જોઈ શકો છો પાલવો એક નંબર છે ને સાંજે આવ્યો તો સવારમાં નાસ્તામાં ખાઈ જવાનો છે. તો ચાલો મિત્રો આની કરવાની છે હવે કટિંગ. તો મિત્રો રાકેશભાઈ અત્યારે એનું કામકાજ ચાલુ કરી દીધું છે. પહેલાં સરીને પવરાવી લે મિત્રો, કેમ કે સરી હાલતી નથી એટલે એને પહેલાં પવરાવી પડે. મિત્રો તમે જોઈ શકો છો કેવડો મોટો પાલવો છે, મજા આવી જવાની છે તો ખાઈને. મિત્રો આમાં કાંટા બહુ એટલે ધ્યાન રાખીને ખાવું પડે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હવે આના પીસડા પાડી નાખીએ, પછી ભીંગડા પાડી નાખીએ. મિત્રો અત્યારે રાકેશભાઈ એ કામકાજ કરવાનું ચાલુ જ છે. તો તમને મારો વ્લોગ સારો લાગે તો યાર લાઇક, ફોલો ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ફાઇનલી પાલવાની ડોકી કાપી જ નાખી છે, પાલવાની ડોકી કાપી નાખી ને હવે એના સૂયા કાઢવાના છે. મિત્રો તમે જોઈ શકો છો સૂયા રાકેશભાઈ કાઢે છે. ઓહો, આડી રાકેશભાઈને સૂયું લાગી જાય પણ બસી ગયા મિત્રો. ફાઇનલી સૂયું રાકેશભાઈ કાઢી જ નાખ્યું છે. તમે જોઈ શકો છો એની ડોકી આપણે કાપી નાખીએ, ધડથી અલગ કરી નાખીએ. મિત્રો ધડથી અલગ કરી જ નાખી છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત થઈ ગયો છે. એમાં થોડાક લોહી પણ નીકળી ગયા છે ને હવે કટકી કરી નાખી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કટકીનું કામકાજ ચાલુ જ છે. ફાઇનલી કટકી થઈ ગઈ છે અને આને લાલ મરચાં નથી બનાવવાનું, લીલા મરચાં બનાવવાનું છે. એટલે રાકેશભાઈ લીલા મરચાં અને ધાણા ટમેટા કાઢી આવે છે ફાઇનલી. તો મિત્રો તમે જોઈ શકો છો આ કટકી છે, ટોપડીમાં ભરીને લેવા રાકેશભાઈ ને હવે એનું કામકાજ ચાલુ કરી દીધું. વચમાં એક કામ હતું અમારે કે અમારે ઓજાની સિલાઈ કરવાની હતી મિત્રો. તો અમારી સિલાઈ થઈ જાય પછી અમે જમી લેવાના છે. તો ફાઇનલી મિત્રો રાકેશભાઈ ધાણા ટમેટા અને લીંગણીમાં ખાંડે છે, કેમ કે લીલા મરચાંમાં ખાવાની મજા જ અલગ આવે. મિત્રો તમે જોઈ શકો છો મરચાં કેવા છે, લીલા છે. ને હવે ફાઇનલી આપણે એને ચૂલા ઉપર ચડવા મૂકી જ દીધું છે. શાક બને જ છે. ફાઇનલી આપણું શાક પણ બની ગયું છે. મિત્રો હવે અમારા દાળિયા બધા આવી જશે ખાવા. મિત્રો તમે જોઈ શકો છો પોતપોતાની ડીશ લઈ જ લીધી છે. મેં પણ મારી ડીશ લઈ લીધી. મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને યાર ફોલો કરી દઉં યાર મારો ભાઈ.